આગળ વધીએ. વલસાડ જિલ્લાના ધરમપુરમાં મોબાઈલ સાયન્સ એક્ઝિબિશનની વાન સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રદર્શનમાં પોતાનું યોગદાન આપી રહી છે. સ્વચ્છતા હી સેવા 4.0ના મિશનમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની આ વાનની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ અને સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે હરતું ફરતું વિજ્ઞાન પ્રદર્શન જોઈને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે છે. દેશભરના કુલ 25 વિજ્ઞાન કેન્દ્ર અને 25 વાન પૈકીની આ એક વાન છે. જે ઊંડાણ વિસ્તારની જે શાળાઓ છે આ વિસ્તારમાં જઈને આરોગ્ય અને સ્વચ્છતાની જે થીમ પર આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરી રહી છે અને વર્ષ દરમિયાન 50 કરતાં વધારે શાળાઓમાં આનું આયોજન થાય છે, જેમાં 2 દિવસ માટે આ વિજ્ઞાન પ્રદર્શનની વાન જે તે સ્કૂલમાં રહેતી હોય છે. બધા વિદ્યાર્થીઓ આ પ્રદર્શન જોતા હોય છે. પ્રદર્શન બાદ આપણે અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ અને રાત્રિ દરમિયાન ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શનનો કાર્યક્રમ પણ કરતા હોય છે. કિચન, બેડરૂમ તથા ડ્રોઈંગ રૂમમાં આપણે જે સાફ સફાઈ રાખવી હોય તે રાખવી જરૂર છે, કારણ કે તેમાં બેક્ટેરિયા અને જંતુઓ હોય છે જે આપણને બીમાર કરે છે. તેનાથી આપણે બચવા માટે આપણે રૂમ સાફ કરવો જોઈએ. આપણે સાફ કરતી વખતે એ રાખવું જોઈએ કે પાણી સ્વિચમાં વીજળીવાળા સ્વિચમાં ન જાય તો તેને આપણે રોકવું જોઈએ. હવામાન વિભાગે